નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, ગુજરાતમાં કુલ કેટલી નદીઓ છે? તો ગુજરાતમાં કુલ 185 નદીઓ આવેલી છે. બીજો પ્રશ્ન છે, ગુજરાતમાં સૌથી વધુ નદીઓ ધરાવતો જિલ્લો કયો છે? તો કચ્છ જિલ્લો જે ગુજરાતમાં સૌથી વધુ નદીઓ ધરાવે છે. સૌરાષ્ટ્રમાં કેટલી નદીઓ આવેલી છે? તો સૌરાષ્ટ્રમાં કુલ 71 નદીઓ આવેલી છે. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો સાબરમતી નદી એ ગુજરાતની સૌથી લાંબી નદી છે. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો પાણીના જથ્થામાં ગુજરાતની સૌથી મોટી નદી છે નર્મદા. ગુજરાતમાં ઉદ્ભવતી, ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી કઈ છે? તો ભાદર નદી એ ગુજરાતમાં ઉદ્ભવીને ગુજરાતમાં જ વહે છે તેવી સૌથી લાંબી નદી છે. તાપી નદીનો ગુજરાતમાં પ્રવેશ કયા સ્થળેથી થાય છે? તો તાપી નદી ગુજરાતમાં હરણફાળ સ્થળેથી પ્રવેશે છે. નર્મદા નદીનો ગુજરાતમાં પ્રવેશ કયા સ્થળેથી થાય છે? તો નર્મદા નદી ગુજરાતમાં હાંફેશ્વર સ્થળેથી પ્રવેશ કરે છે. ગુજરાતની જીવાદોરી તરીકે કઈ નદી ઓળખાય છે? તો નર્મદા નદી એ ગુજરાતની જીવાદોરી નદી છે. ગુજરાતની કઈ નદીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે? તો એકમાત્ર નદી તાપી, જેનો ગુજરાતમાં જન્મદિવસ ઉજવવામાં આવે છે. ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ કઈ છે? તો ગુજરાતની કુંવારિકા નદીઓ છે બનાસ, રૂપેણ અને સરસ્વતી. સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ કઈ કઈ છે? તો મચ્છુ, બ્રહ્માણી અને ફાલ્ગુ સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓ છે. તળ ગુજરાતમાં કેટલી નદીઓ આવેલી છે? તો તળ ગુજરાતમાં 17 નદીઓ આવેલી છે. કઈ નદી પર વિજય સાગર બંધ બાંધવામાં આવ્યો છે? તો વિજય સાગર બંધ રૂકમાવતી નદી પર બાંધવામાં આવે છે. નીચેનામાંથી કઈ ભાદર નદીની સહાયક નદી નથી? તો ભાદર નદીની સહાયક નદીઓ છે ગોંડલી અને ફોફળ. પાનમ નદી એ ભાદર નદીની સહાયક નદી નથી. સાબરમતીમાં સમાઈ જતી સૌરાષ્ટ્રની એકમાત્ર નદી કઈ છે? તો સાબરમતીમાં સમાઈ જતી સૌરાષ્ટ્રની એકમાત્ર નદી છે લીંબડી ભોગાવો. ગુજરાતની કઈ નદીને ઉન્મત્ત ગંગા તરીકે ઓળખવામાં આવે છે? તો ઘેલો નદીને ગુજરાતની ઉન્મત્ત ગંગા તરીકે ઓળખવામાં આવે છે. ઝવેરચંદ મેઘાણીએ કઈ નદીને અબોલા રાણીની ઉપમા આપી છે? તો ઝવેરચંદ મેઘાણીએ રાવલ નદીને અબોલા રાણીની ઉપમા આપી છે. સરસ્વતી નદીના કિનારે નીચેનામાંથી કયું સ્થળ આવેલ નથી? તો સરસ્વતી નદીના કિનારે મહુડી સ્થળ આવેલું નથી. રાણકી વાવ, સિદ્ધપુર અને કપિલ મુનિનો આશ્રમ
સરસ્વતી નદીના કિનારે આવેલા સ્થળો છે. ગુજરાતમાં સૌથી વધારે જિલ્લામાંથી વહેતી એકમાત્ર નદી કઈ છે? તો સાબરમતી નદી એ ગુજરાતમાં સૌથી વધારે જિલ્લામાં વહેતી એકમાત્ર નદી છે. કઈ નદી કિરાત કન્યા તરીકે ઓળખાય છે? તો હાથમતી નદી એ કિરાત કન્યા તરીકે ઓળખાય છે. ભારતની કઈ એકમાત્ર નદી જે કર્કવૃતને 2 વાર ઓળંગે છે? તો ભારતની મહી નદી જે કર્કવૃતને 2 વાર ઓળંગે છે. મગરોની નદી તરીકે કઈ નદી જાણીતી છે? તો વિશ્વામિત્રી નદી એ મગરોની નદી તરીકે ઓળખાય છે. નર્મદા નદીને નમામિ દેવી નર્મદે કોણે કહ્યું છે? તો શંકરાચાર્યએ નર્મદા નદીને નમામિ દેવી નર્મદે કહ્યું છે. ભાડભૂતનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે? તો ભાડભૂતનો મેળો નર્મદા નદીના કિનારે ભરાય છે. ઉત્તરાર્ધ મહોત્સવ કઈ નદીના કિનારે ઉજવવામાં આવે છે? તો ઉત્તરાર્ધ મહોત્સવ પુષ્પાવતી નદીના કિનારે ઉજવવામાં આવે છે. નીચેનામાંથી કઈ નદી અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળતી નથી? તો અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળતી નદીઓ છે બનાસ, રૂપેણ અને સરસ્વતી. મહી નદી એ અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળતી નથી. રૂપેણ નદીનું ઉદ્ભવ સ્થાન કયો પર્વત છે? તો રૂપેણ નદીનું ઉદ્ભવ સ્થાન છે ટુંગા પર્વત. સાબરમતી નદીનો ગુજરાતમાં પ્રવેશ કયા સ્થળેથી થાય છે? તો ગુણભાખરી સ્થળેથી સાબરમતી નદીનો ગુજરાતમાં પ્રવેશ થાય છે. કઈ નદી મૈકલ કન્યા તરીકે ઓળખાય છે? તો મૈકલ કન્યા તરીકે નર્મદા નદીને ઓળખવામાં આવે છે.